નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા નજીક છે અને અર્થશાસ્ત્ર વિષયની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાનો વિડીયો હું લઈને આવી ચૂક્યો છું. આ વિડીયોની અંદર હું તમને એક ખાસ સમજાવવાનો છું, વાત કરવાનો છું અને કહેવાનો છું કે વિભાગ વાઇઝ અર્થશાસ્ત્ર વિષયમાં કઈ રીતે તૈયારી કરવી, કયા એવા પ્રકારના સવાલ છે જે દરેક વિભાગમાં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. એટલે વિભાગ વાઇઝ તૈયારી કરીને જો સારામાં સારા માર્ક્સ લાવવા છે તો વિડીયો માત્ર ને માત્ર તમારા માટે છે. છેક સુધી વિડીયોને જોજો. દરેક વિભાગમાં કયા સવાલ પૂછાઈ શકે છે એનું સંપૂર્ણ સચોટ જ્ઞાન આ લેક્ચરમાં તમારી સાથે શેર કરવાનો છું. તો ખાસ ભૂલ્યા વગર આ છેક સુધી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલું આપણે ધ્યાન એ રાખવાનું છે મિત્રો કે પ્રશ્નના પ્રકાર પ્રમાણે આપણે ગુણની ફાળવણી એ સૌથી પહેલા જોવાની છે કે કયા સેક્શનની અંદર કેટલા માર્ક્સનું બધું પૂછાય છે. અને એની અંદર છે આપણે ઇકોનોમિક્સમાં 5 વિભાગ હોય છે. પહેલા વિભાગમાં 20 સવાલ, બીજા વિભાગમાં 10 સવાલ. સી ઓપ્શન છે એ સી ઓપ્શનની અંદર તમારે ટોટલ 16 સવાલ હોય છે. 16 માંથી તમારે 12 અટેન્ડ કરવાના હોય છે. વિભાગ ડી ની હું વાત કરું તો 10 સવાલમાંથી 7 લખવાના, વિભાગ ઈ ની વાત કરું હું તમને તો એમાં તમારે 7 માંથી કોઈ પણ 5 સવાલ લખવાના હોય છે. એટલે જનરલ ઓપ્શન વાળો જે પ્રક્રિયા છે એ વિભાગ સી, ડી અને ઈ એની અંદર ખાસ તમારે કરવાની થશે. દરેક વિભાગની અંદર આ માર્ક્સ મેં મેન્શન કરી દીધા છે, પણ કયો વિભાગ કેટલી મિનિટમાં પૂરો થવો જોઈએ એનું જરાક મેં આદર્શ સમય મૂકી દીધો છે. વિભાગ એ ના એમસીક્યુ દાખલા તરીકે 15 મિનિટ્સમાં થઈ જવા જોઈએ. વિભાગ બી ના વેરી શોર્ટ ક્વેશ્ચન્સ VSQ 10 માર્ક્સમાં થવા જોઈએ. ત્યાર પછી વિભાગ સી માં 12 સવાલ તમારે લખવાના છે. 16 માંથી 12 તો એક સવાલ 3 મિનિટમાં લખાવો જોઈએ. એની પ્રેક્ટિસ હજી આપણી પાસે સમય છે તો ખાસ કરજો. પેપરની પ્રેક્ટિસ જેટલી લખીને કરશો વધારે એટલી તમારી સ્પીડ પણ વધશે, એટલું વાંચેલું ઝડપથી તમે રજૂ પણ કરી શકશો, અક્ષર પણ સારા થશે. ઓકે, તો એક સવાલ 3 મિનિટમાં લખવાનો છે. 12 તેરી 36 બરાબર. ત્યાર પછી છે વિભાગ ડી છે, એની અંદર છે તમારે લખવાના છે 10 માંથી તમારે કોઈ પણ 7 સવાલ છે એટલે 5 મિનિટ તમારે એમાં આપવાની છે. એક સવાલ 5 મિનિટમાં એક જવાબ તમારે 3 માર્ક્સ વાળો આપી દેવાનો છે. એટલે 7 × 5 = 35 એવી રીતે થશે. અને છેલ્લે છે તમારે 5 માર્ક્સના 7 માંથી 5 સવાલો લખવાના થશે. એક સવાલ માટે મેં 11 મિનિટ ફાળવી છે એટલે 11 × 5 = 55 મિનિટ ટોટલ અહીંયા થઈ. આટલું બધું કરીને લખશો તો 151 મિનિટ જેવો સમય તમારે પેપર લખવામાં જશે. અને એમ કરતા 29 મિનિટ આમ ગણવા જાવ તો 20 થી 25 મિનિટ ઓન એન એવરેજ તમારા પેપરમાં વધવી જોઈએ. આ વધશે એ ટાઈમ તમે સપ્લિમેન્ટરી ચેક કરવામાં કોઈ સવાલ બાકી રહી ગયો છે કે નહીં, રોલ નંબર લખવાનો ભૂલ નથી થઈને એ ચેક કરવામાં, અંડરલાઈન કરવાનું બાકી નથી રહી ગયું ને, કોઈ સવાલ લખવાનો જ બાકી નથી રહી ગયો ને, ખોટો નથી લખાઈ ગયો ને, એ બધું ચેક કરવામાં જ આવી જોઈએ. આવું કરશો તો માર્ક્સ તમારા સૌથી વધારે થવાની શક્યતાઓ વધી જશે અને તમને ફાયદો થશે. ઓકે, અચ્છા, એ તો મેં કહી દીધું. સાથે બીજું શું કામ તમારે કરવાનું છે એ પણ હું ફટાફટ તમને કહી દઉં છું કે ઇકોનોમિક્સમાં જ્યારે પેપર લખો છો, તૈયારી કરો છો, કયા મુદ્દા યાદ રાખવાના છે, પાકા કરવાના છે. સૌથી પહેલું મુદ્દાના ટાઇટલ પાકા કરો. એના માટે ડાયરી બનાવો અને વારંવાર વાંચો. પુનરાવર્તન જેટલું રિવિઝન કરશો એટલું ઝડપથી યાદ રહેશે. એકવાર કે 2 વાર વાંચીને યાદ રહેવાની કોઈ શક્યતા નથી. જેટલી વાર વધારે વાંચશો એકની એક વસ્તુ એટલું વધારે યાદ રહેશે. અચ્છા, ત્યાર પછી લખીને તૈયારી કરો. બોલીને તૈયારી ન કરો, કારણ કે પરીક્ષા લખીને આપવાની છે તો તૈયારી પણ લખીને જ થવી જોઈએ. ત્યાર પછી સૌથી મોટા સવાલના જવાબ સૌથી પહેલા પાકા કરો, કારણ કે એવું શક્ય છે કે મોટા ઇટ મીન્સ કે 5 માર્ક્સના પહેલા, પછી 3 માર્ક્સના, પછી 2 માર્ક્સના, પછી VSQ અને છેલ્લે જો ટાઈમ રહે તો અને તો જ MCQ. આ પ્રમાણે મોટાથી નાના તરફ જશો, તમારું મોટું ઝાઝું કન્ટેન્ટ કવર કરી શકશો. ઓકે, અને ખાસ આ યાદ રાખજો કે આલેખ ને વિશ્લેષણ સૌથી પહેલા પાકા કરવાના છે. શા માટે? કારણ કે આલેખ અને વિશ્લેષણ એવો છે કે સૌથી સહેલા છે, 5 માંથી 5 આવશે અને વિભાગ ઈ માં છે આ સવાલ, એટલે તમારો લખવાનો સમય પણ બચી જવાનો છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો, વિભાગ એમાં સૌથી વધારે છે 20 MCQ આપણે લખવાના છે. હવે એ ક્યાંથી પાકા કરવાના છે તો યાદ રાખજો કે એના માટે એક વેબસાઇટ હું તમને સજેસ્ટ કરું છું જેનું નામ છે ગુજરાત ટેક્સ્ટ બુક. બરાબર. જો પાઠ્યપુસ્તકમાં MCQ આપ્યા છે, પાઠ્યપુસ્તકમાં આપેલા MCQ પાકા કરી લો. આપણે વિદ્યાકુલનો પેપર સેટ પણ છે, યુથ વિદ્યાકુલનો પેપર સેટ. એ પેપર સેટ વસાવ્યો હોય તો એના જેટલા પેપર છે એ બધાના MCQ સોલ્વ કરી લો. હજી તમને એમ છે કે સાહેબ હજી અમારે સોલ્વ કરવા છે તો અહીંયા ગુજરાત ટેક્સ્ટ બુક નામની વેબસાઇટ છે. એમાં સેલ્ફ લર્નિંગ બુક એટલે કે સ્વાધ્યાય પોથી આપેલી છે. એ સ્વાધ્યાય પોથીમાં પણ તમને ચેપ્ટર વાઇઝ MCQ વધારે 15 20 MCQ આપ્યા છે. એ જરાક સોલ્વ કરી લો. એની બહાર પછી નહીં હોય એટલા બધા MCQ સોલ્વ થઈ જાય પછી. ઓકે,
તો આ એવી રીતે પ્રેક્ટિસ કરશો. એની સાથે સાથે તમે વિભાગ બી ની પણ હું વાત કરું તો વિભાગ બી માં કયા પ્રકારના સવાલો સૌથી વધારે પૂછાય છે તો વ્યાખ્યાઓ, ફૂલ ફોર્મ્સ, વ્યાખ્યાના અર્થ, જો કે એક જ વસ્તુ પણ અર્થ અને મોસ્ટ ઓફ આંકડાઓ. તો આટલા પ્રકારના સવાલો વિભાગ બી ની અંદર છે એ ખાસમ ખાસ પૂછાતા હોય છે. તો આ વસ્તુનું ધ્યાન રાખશો તો મિત્રો વાંધો નહીં આવે. અને આમાં પણ મેં કીધું એમ સેલ્ફ લર્નિંગ બુક પેલી ગુજરાત ટેક્સ્ટ બુક વાળી એમાં માત્ર MCQ નથી, બધા પ્રકારના સવાલ છે એટલે તમને શ્યોર ઉપયોગી બનશે. આપણો પેપર સેટ જે છે એમાં પણ ઓલરેડી જેટલા પ્રકારના પ્રશ્નો સમાવી શકાતા હતા MP આપણે ઓલરેડી સમાવેશ કરી લીધા છે એટલે એની અંદર પણ તમને ખાસ કામ આવશે. વિભાગ સી ની હું તમને વાત કરવા જાઉં તો વિભાગ સી ની અંદર 31 થી 46 પ્રશ્નોનો નંબર હશે. આ નંબર ખાસ યાદ રાખજો હવે પછી, એટલે MCQ VSQ માં તો પ્રોબ્લેમ નથી. હવે આ શરૂ થાય છે, હવે ખાસ ધ્યાનમાં રાખવા જેવું. 31 થી 46 નંબર એટલે કેટલા સવાલ થઈ ગયા? ટોટલ 16. 16 માંથી 2 માર્ક્સ વાળા ટોટલ કેટલા સવાલ તમારે અટેન્ડ કરવાના છે? 12. એટલે 16 માંથી 12 અટેન્ડ કરશો તો 12 દુને 24 માર્ક્સનો વિભાગ સી થયો. વિભાગ સી માં કયા પ્રકારના સવાલો પૂછાય? જો યાદ રાખજો આમાં ચેપ્ટર ફિક્સ નથી હોતા કારણ કે 12 સવાલ છે ને ચેપ્ટર 11 છે અને ગુણભાર પ્રમાણે કોઈ પણ માર્ક્સનું માળખું પરીક્ષામાં સફળ થઈ શકે છે. નમૂનાનું પ્રશ્નપત્ર આપ્યું છે બેઠું એ જ ફોર્મેટમાં પૂછાય એવું બિલકુલ જરૂરી નથી. બોર્ડવાળાએ એ માળખાની નીચે સ્પષ્ટ સૂચના લખેલી છે કે માળખું બસ માત્ર નમૂનાના પેપર માટે છે. ઓકે, બ્લુ પ્રિન્ટ એવી કોઈ આપણી ફિક્સ નથી હોતી અને એટલા માટે હું તમને ચેપ્ટર છે નથી કહી શકતો. પણ હા એટલું કહી શકું છું કે કયા કયા સવાલો. તો સૌથી પહેલું છે કે લક્ષણો, દાખલા કે ફુગાવાના લક્ષણો છે ને એવા ઘણા બધા લક્ષણો આપણને આપેલા છે. PQLI આંકની રચના છે એટલે એવા જેટલા સવાલ કે જેના 4 મુદ્દા પોસિબલ છે એ બધા 2 માર્ક્સમાં પૂછી શકાય. વિધાન સમજાવો, ફોર એક્ઝામ્પલ મેકલપ નું વિધાન છે કે વધુ નાણું ઓછી વસ્તુ પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. તો આવા વિધાનો ખાસ કરો. શા માટે વાળા સવાલ જે સ્વાધ્યાયમાં સૌથી વધારે તમને મળી રહેશે. ઓકે, કયા પ્રકારના સવાલ? જો કયા પ્રકારનો સવાલ વિભાગ સી માં પૂછાય હું તમને કહું છું, બરાબર? પણ સાહેબ આ તો ઠીક, કયા કયા સવાલ? એના માટે પેપર સેટનું સોલ્યુશન અથવા તો પેપર સેટ જે સોલ્વ કરો છો એ ખાસ અગત્યનું છે, એ કરજો પ્લીઝ, બરાબર? તો શા માટે વાળા સવાલો ખાસ જોઈ લો. ઘણીવાર એવા પણ સવાલ છે કે અર્થ અને સૂત્ર જણાવો. શાક સર્જન એટલે શું? સૂત્ર જણાવો. જન્મદરનો અર્થ આપી સૂત્ર જણાવો. મૃત્યુદરનો અર્થ આપી સૂત્ર જણાવો. તો આવા પણ કરજો. અને ઘણીવાર અર્થ ઉદાહરણ સહિત સમજાવો. દાખલા તરીકે આકર્ષણ સ્થળાંતર ઉદાહરણ સહિત સમજાવો. અપાકર્ષણ વિકાસલક્ષી સ્થળાંતર ઉદાહરણ સહિત સમજાવો. તો એવા સવાલ છે એ પણ તમારે સી વિભાગની અંદર પાકા કરવા જોઈએ તો મેક્સિમમ માર્ક્સ તમે સ્કોર કરી શકશો. ઓકે, વિભાગ સી અટેન્ડ કરો તો યાદ રાખજો મેક્સિમમ જવાબ છે 4 થી 6 લીટીમાં પતી જવો જોઈએ. એના કરતાં વધારે તમે ટાઈમ સ્પેન્ડ કરશો, અટેન્ડ કરશો તો પ્રોબ્લેમ આવવાનો છે. ક્યાં? તમારો ટાઈમ પાછળના જે વિભાગ છે એ વિભાગ ખાસ કરીને ત્યાં ઘટી શકે એમ છે. ઘટશે, શ્યોરલી ઘટશે. કારણ કે અહીંયા જે 6 લીટીમાં પતાવવાનું છે એના બદલે 12-15 લીટી લખો 2 માર્ક્સના જવાબમાં, તો પછી એ ટાઈમ ખોટો તમારો જાય છે. 2 ના 4 માર્ક્સ નહીં મળે, 2 ના 2 જ માર્ક્સ મળશે. એના કરતાં બેટર ને જેટલું માગ્યું છે એને ટૂંકમાં અથવા તો જેટલું લખવું પડે એટલું જ લખીને આગળના સવાલ તરફ વધી જાવ. અચ્છા, ઘણાને એમ પણ હશે સાહેબ વચ્ચેનો એકાદો સવાલ ન આવડ્યો તો જગ્યા રાખો. જગ્યા રાખીને આગળ વધી તમને લાગે કે હું પછીથી લખીશ તો જગ્યા મૂકીને આગળ વધી જાવ. જ્યારે તમારી પાસે સમય વધે તો એ પાનું ઉથલાવી અને ત્યાં એ સવાલ લખી લો. ઓકે, તો એ પણ એક થઈ શકે છે. ચાલો ત્યાર પછી વાત કરી લઈએ વિભાગ ડી ની. તો વિભાગ ડી માં શું કરવાનું થશે? વિભાગ ડી માં પહેલા સમજી લો 47 થી 56 એટલે ટોટલ 10 તમને સવાલ આપ્યા છે. 10 માંથી તમારે કેટલા લખવાના છે? કોઈ પણ તમારે 7 સવાલ લખવાના થશે. કોઈ પણ 7 લખવાના થશે. 21 માર્કનો સરસ મજાનો વિભાગ છે. 7 તેરી 21. ઓકે, મેં તમને કીધું એમ કે 5 મિનિટ તમારે અટેન્ડ કરવાની છે એક સવાલનો જવાબ લખવામાં. તો પણ અડધી કલાક ઉપર 5 મિનિટ વહી જાવ. હું તો ગેરંટી સાથે કહું છું 40 મિનિટ, મેં 35 મિનિટ કીધું છે પણ તમે 40 મિનિટ સિવાય નવરા નથી થવાના અને એ પણ તમે કન્ટિન્યુઅસલી પેન ચલાવો તો. ઓકે, કયા પ્રકારના સવાલ પૂછી શકાય? ટૂંકનોંધ વાળા, બરાબર? ટૂંકનોંધ લખો. વિશિષ્ટ આર્થિક વિસ્તાર, પાકની ફેરબદલી, હરિયાળી ક્રાંતિ, બરાબર ને? આવા જેટલા સવાલો છે ટૂંકનોંધ વાળા. ઓકે, તો એ હવે લંબાઈ કેટલી રાખવાની છે વિભાગ ડી ના કોઈ પણ સવાલના જવાબની અંદર? 10 થી 15 લીટી આ મેક્સ. ઓકે, ઘણા એમ કે સાહેબ પાનું કેટલું? અડધું પાનું. એન કરતા એક પણ લીટી વધારે ન. તમારો જવાબ જ એવી રીતે ડિઝાઇન કરો કે એની અંદર આવી જાય. 1 પાનું 1.5 પાનું લખો અને પછી એ ટાઈમ ક્યાં ઘટે આગળ એવું ન થાય એનું ખાસમ ખાસ ધ્યાન રાખો. એટલે ટૂંકનોંધ વાળા સવાલ છે. અચ્છા, કારણો પણ ઘણીવાર 5 માર્ક્સ વાળા છે તમને 3 માર્ક્સમાં ગરીબીના કોઈ પણ 3 આર્થિક કારણો સમજાવો.
ઓકે, લેણદેણની તુલના અસર કરતા પરિબળો સમજાવો, એટલે એવી રીતે સવાલ પૂછી શકે. અચ્છા, મહત્વ, ઉપાયો અને પ્રકાર, તો આટલી વસ્તુ છે ખાસ વિભાગ ડી ના સવાલમાં પૂછાઈ શકે એમ છે. તો એ વસ્તુનું ખાસ ધ્યાન આપણે રાખીશું. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ વિભાગ ઈ ની આપણે વાત કરી લઈએ. તો વિભાગ ઈ માં 57 નંબરથી 63 નંબર સુધીના નિબંધ પ્રકારના પ્રશ્નો છે. માગ્યા મુજબ આપણે જવાબ લખવાના છે. દરેકના 5 માર્ક્સ છે અને 7 માંથી કોઈ પણ 5 લખવાના છે અને 25 માર્ક્સનો ટોટલ આ થાય છે. આ વખતે આવું ખાસ ધ્યાન રાખજો, બરાબર ને, કે આ સવાલમાં લિમિટ કેટલી રાખવી એ જરૂરી નથી, પણ છતાં 2 થી 2.5 પેજ મિનિમમ તમારે લખવાના થશે. જેટલી વિભાગ સી માં અને ડી માં આપણે કંજુસાઈ હમણાં કરી હતી કે ભાઈ 4 થી 6 લીટી લખો, 10 થી 15 લીટી લખો વિભાગ ડી માં, એ બધી અહીંયા કાયમ આવશે ટાઈમમાં. ઓકે, કારણ કે નિબંધ સ્વરૂપના પ્રશ્ન છે, કયો સવાલ કેવો પૂછાણો શું ખબર, એટલે ત્યારે સમય આપણી પાસે રહેવો જોઈએ. એની પ્રેક્ટિસ આપણે અત્યારથી કરવાની છે. એટલે 5 માંથી 4 સવાલ તો તમારે 2.5 પાનામાં લખવાના છે. પાંચમો અને છેલ્લો જે 63 નંબરનો સવાલ હંમેશા હશે. 63 નંબરનો સવાલ આવી રીતનો હશે, ખાસ ધ્યાન રાખશો. કયો? સાદી સંભાકૃતિ, પાસપાસીની સંભાકૃતિ, સમય આધારિત રેખાકૃતિ અને સાદી વિભાજિત સંભાકૃતિ. આમાંથી જ કોઈ એક પ્રકાર પૂછાવાનો છે, એ મારી ગેરંટી છે. સૌથી વધારે પૂછાવાની શક્યતા સાદી સંભાકૃતિ છે. એ ન પૂછાઈ શકે તો એના કરતાં ઓછી સંભાવના પાસપાસીની છે, એના કરતાં ઓછી સમય આધારિત રેખાકૃતિની છે. એટલે જ્યારે પણ તમે છે પરીક્ષામાં તૈયારી કરો આલેખ દોરવાની, તો એના માટે આ 4 જ પ્રકાર, 4 માંથી જ કોઈ એક પ્રકાર છે ને એ તમને કહી દઉં, આ બેમાં જ પૂછવાની શક્યતા સૌથી વધારે હશે. અને આ ધ્યાન રાખો કે આની પ્રેક્ટિસ કદાચ તમને ન આવડે દોરતા, તો યુટ્યુબમાં ઓલરેડી વિડીયો છે જ, અર્થશાસ્ત્રમાં આલેખ કઈ રીતે તમારે દોરવો, વિશ્લેષણ 5 મુદ્દાનું લખવાનું. અચ્છા, એ પણ યાદ રાખજો, આકૃતિ દોરવાનો 2.5 માર્ક્સ અને વિશ્લેષણના 2.5 માર્ક્સ, 2.5 + 2.5 ટોટલ 5. આવી રીતે સ્કોરિંગ થશે. ખાલી આકૃતિ દોરીને વયા જશો તો 5 માંથી 5 નહીં મળે, 5 મુદ્દાનું વિશ્લેષણ લખવું પડશે અને એકદમ સહેલું છે. શું લખવાનું છે વિડીયો ઓલરેડી લઈને આવી ચૂક્યો છું, ખાસ જોઈ લેજો એટલે તમને મદદ મળશે. સર્ચ કરજો વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ઉપર, મળી જશે તમને. અચ્છા, મેઇન સવાલ કે સાહેબ આ 5મા સવાલમાં બહુ સમજાયું, મેઇન કે બાકીના ઓલા સવાલો છે એ કયા ચેપ્ટરમાં પૂછાવાની સૌથી વધારે શક્યતા છે, તો જોઈ લો અહીંયા. ચેપ્ટર નંબર 3, 5, 6, 7. આ ચેપ્ટર 5 માર્ક્સના સવાલો પૂછાવાની સૌથી વધારે શક્યતાઓ ધરાવે છે. ઓકે, અને એ થઈ જાય એમાંથી 5 માર્ક્સ વાળા સવાલ જો એટલે ખબર પડી જાય ને. દાખલા કે હું ચેપ્ટર 3 બોલું છું તો ફુગાવાના કારણો હું તમને કહી રહ્યો છું. ચેપ્ટર નંબર 5 બોલું છું તો નિર્દેશકો, કારણો અને ઉપાયો. સેમ એવી ચેપ્ટર 6 છે તો ગરીબી ઉદ્ભવવાના કારણો અને ગરીબી ઘટાડવાના ઉપાયો અને યોજના. અને ચેપ્ટર નંબર 7 છે ઊંચા જન્મદરના કારણો, નીચા મૃત્યુદરના કારણો, વસ્તી નિયંત્રણના ઉપાયો, આવી રીતે. ઓકે, તો આ ચેપ્ટર 3, 5, 6, 7 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી 5 માર્ક્સના સવાલો પૂછવાની સૌથી વધારે શક્યતા છે. અને એ થઈ જાય એના પછી ચેપ્ટર નંબર 8, 10 અને 11 આ પણ ચેપ્ટરને ઇગ્નોર કરવા જેવા નથી. એટલે ઇન શોર્ટ ટોટલ તમે 4 ને 3 7 ચેપ્ટર કરી લ્યો એટલે એમાંથી 5 માર્ક્સના સવાલો પૂછવાની શક્યતા 99% સૌથી વધારે આમાંથી છે. એટલે એ પ્રમાણે તમે પરીક્ષામાં તૈયારી કરશો. હું તમને શોર્ટ નથી કહી શકતો, પણ છતાં આટલું નજીકનું એક્યુરેટલી કહું છું કે આમાંથી તો હશે જ. આ 7 ચેપ્ટરમાંથી 99% 5 માર્ક્સના સવાલો વિભાગની અંદર તમને શ્યોરલી મળશે જ. એટલે એ પ્રમાણે તમે તૈયારી કરશો તો વાંધો નહીં આવે. પ્રસ્તાવના સમીક્ષા ખાસ લખવાની છે અને નેક્સ્ટ એક વિડીયો આવશે એની અંદર તમને ખાસ કહેવાના છીએ કે પેપરની લંબાઈ કેવી રીતે રાખવી, શું લખ્યું હોય તો માર્ક્સ આવશે કપાશે વોટેવર. એટલે એમાં પણ તમે ખાસ જોઈ લેજો. પણ અત્યારે ઇકોનોમિક્સમાં તૈયારી કરો તો આવી રીતે કરજો. અને એક છેલ્લો તમને વાત કરીને લેક્ચર આપણે પૂરો કરીએ કે ઘણા બધાને પ્રોબ્લેમ છે કે સાહેબ પેપર પૂરું નથી થતું, વિભાગી અધૂરો રહી જાય છે, અથવા તો વિભાગીમાં અક્ષર ખરાબ થાય છે, અથવા તો માર્ક્સ કપાઈ જ જાય છે. તો એના માટે નાનું એવું મારું સજેશન છે કે બોર્ડની પરીક્ષા આવે એ પહેલા જ્યારે તમે લખવાની પ્રેક્ટિસ કરો છો તો વિભાગ ઈ ના સવાલ સૌથી પહેલા એટેન્ડ કરો. મતલબ એક ટ્રાય કરી જો, ફેર પડી જાય કદાચ તમારા કાંડાને છે. શું થાય ઘણીવાર કે જ્યારે તમે પેપર લખવાની પ્રેક્ટિસ કરો છો અથવા તો પેપર લખો ત્યારે વિભાગ A, B, C લખો ત્યારે આમ તમે થાકેલા ન હો, પણ જેમ 3 કલાક લખવાનું ને તો સીધી વાત છે કે શરીર થાકે આપણું. અને જ્યારે ઓલરેડી થાકેલા હો છેલ્લા ટાઈમમાં ત્યારે તમે વિભાગી લખતા હો છો, વાત ખતમ થઈ જાય ત્યારે. એટલે એના કરતાં બેટર છે કે વિભાગી પહેલા લખો એટલે અક્ષર પણ સારા રહે અને તમે ન્યાય આપી શકો જવાબને. પાછળથી ઝડપથી વિભાગ A, B કહેવા બધા છે પાછળથી લખી શકો, ઓછા સમયમાં પણ લખાઈ શકે છે. હે ને? તો આ એક ટ્રાય કરજો.
આવું કરવાની પ્રેક્ટિસ ઘરે કરી શકો. આમાં કોઈ માર્ક્સ નહીં કે ભાઈ ઘરે પ્રેક્ટિસ કરશો તો ટાઈમ નોંધી લ્યો, એટલે ખાસ તમને વધારે ને વધારે ફાયદો થશે, વધારે ને વધારે તમને મદદ મળશે. ઓકે, તો આટલું કરશો તો મને આશા છે કે તમારી કામ સરળ બનશે. ઇકોનોમિક્સની તૈયારી તમે સરળતાથી કરી શકશો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યા.